આ ફોર્મ વોર્ડ નંબર 8 ના માંગરોળના તમામ લોકો સાથે મળીને આપણે ભરવા ગયા છીએ. હું માત્ર નગરપાલિકાનો સભ્ય નહીં બનું, માંગરોળના તમામ લોકો નગરપાલિકાના સભ્ય બનશે. શા માટે? કારણ કે જે કંઈ પણ કાર્ય થશે, તમામ કાર્યો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડિયોમાં આપ સૌનું અને આશા રાખું છું કે આપ સૌ ખુશ હશો, મજામાં હશો, આનંદમય હશો અને ખૂબ પ્રગતિ પણ કરતા હશો. માંગરોળમાં જ્યારે વહીવટી શાસન હતું, વહીવટી તંત્ર હતું, એ સમયગાળા દરમિયાન દરેક વિસ્તારમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવી પરિસ્થિતિઓ હતી, એવી સમસ્યાઓ હતી કે એના સમાધાન માટે કરીને મને ફોન કોલ્સ આવેલા છે. અને એ ફોન કોલ્સ દ્વારા આપણે જે કંઈ પણ કાર્યો કર્યા છે અથવા તો જે કંઈ પણ પ્રજાલક્ષી સમક્ષ આપણે લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે અથવા તો કામ કરાવડાવવાનો પ્રયત્ન કર્યો છે, આ તમામ જે કોઈ પણ મારા વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબર છે, આ તમામને ખ્યાલ છે અને આપણે આપણા ચેનલના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરતા રહ્યા છીએ. ઘણી વખત એવો પ્રશ્ન ઉભો થતો કે આને વધારે ને વધારે સુંદર આપણે કઈ રીતે બનાવી શકીએ. માંગરોળની સુખાકારીમાં લોકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન આપણે ત્વરિત ધોરણે કઈ રીતે લાવી શકીએ. લોકોના નાનામાં નાના વ્યક્તિઓથી માંડીને તમામ લોકો, માંગરોળના તમામ લોકોના પ્રશ્નોને સાંભળી અને ત્વરિત ધોરણે એનું નિરાકરણ લાવી શકીએ. એના માટે કરીને સૌથી મોટી બાબત એક હતી કે એની અંદર મારે પોતાએ ક્યાંક ને ક્યાંક સિસ્ટમની અંદર હોવું ખૂબ જરૂરી છે, ખૂબ આવશ્યક છે. ઘણી વખત દુઃખ થતું કે યાર આમને આમ ક્યાં સુધી હું કરી શકું તો શું કરી શકું, માત્ર એક વિડીયો બનાવી અને લોકો સમક્ષ એ પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપી શકું, અથવા તો હું અહીંયા બેસીને સામાન્ય રીતે તમામ અધિકારીઓને પત્ર વ્યવહારો કરીને કામ કરાવડાવવાનો પ્રયત્ન કરી શકું, હુકમ ક્યારે ન કરી શકું. એમાં વધારે ને વધારે કહેવાય કે હું સારો એવો ભાગ ન ભજવી શકું. એના માટે કરીને સૌથી મોટી બાબત હતી કે સિસ્ટમમાં હોવું ખૂબ જ જરૂરી છે, ખૂબ જ આવશ્યક છે. કેમ કે આજ જે ભોળી પ્રજા સહન કરી રહી છે એ પ્રજાને કઈ રીતે આપણે આગળ વધારી શકીએ, એ લોકોની સુખાકારીમાં કઈ રીતે ફાયદો અપાવડાવી શકીએ, માંગરોળની આ બ્યુટિફિકેશનમાં આપણે કઈ રીતે ફાળો અપાવડાવી શકીએ, ઇન્ટરનલ બ્યુટિફિકેશન અને એક્સટર્નલ બ્યુટિફિકેશન કઈ રીતે લાવી શકીએ. એના માટે જરૂરી હતી કે હું ક્યાંક ને ક્યાંક આની અંદર સંકળાયેલો હોવો જોઈએ. એટલા માટે કરીને આજ તારીખ 30/1/2025 ના રોજ, આ જે 2025માં નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી, આ ચૂંટણીઓમાં વોર્ડ નંબર 8 માંથી, જો કે તમામ વોર્ડમાંથી ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે. આપ સૌના માંગરોળવાસીઓના પ્યાર બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. લવ યુ. આ રીતે જ હંમેશા મને પ્યાર કરતા રહેજો. આશા રાખું છું કે આગળ પણ તમે આ જે શિક્ષિત યુવાન છે, આ શિક્ષિત યુવાનનો અવાજ ક્યારે દબાવવા નહીં દો. કારણ કે જ્યારે વહીવટી શાસન હતું ત્યારે પણ અડીખમ ઉભા હતા, આજ પણ ઉભા છીએ અને આગળ પણ ઉભતા રહેશું ઇન્શાઅલ્લાહ. અને આપ સૌનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. એના માટે કરી અને આ જે કંઈ પણ પરિવર્તન છે એ પરિવર્તન માટે કરી હવે બદલાવ એ પણ જરૂરી છે ને. એક મોકો ક્યાંક અમને પણ જરૂરી છે ને. જો બહાર રહી અને એટલું બધું કાર્ય થઈ શકતું હોય, તમારી નજરના સમક્ષ જ છે, તો વિચારો કે મારા જેવા એજ્યુકેટેડ પર્સન, મારા જેવા જે એક કહેવાય ને કે એક એવી અભિલાષા જોઈને ચાલે છે, ક્યાંક ને ક્યાંક સમૃદ્ધિ, સુખાકારી, લોકોનું હિત જોઈને ચાલે છે, જો એવા લોકો આપણી સમક્ષ હશે, આપણી વહારે હશે, ક્યાંક સિસ્ટમમાં બેઠા હશે, તો દિલથી, નીતિથી ને ઈમાનદારીથી કેટલું વર્ક કરી શકશે એ આપ સૌ સારી રીતે જાણો જ છો. એટલે માંગરોળની નગરપાલિકા ચૂંટણીની અંદર વોર્ડ નંબર 8 માં હું ઉમેદવારી કરું છું અને અપક્ષ ઉમેદવારી કરું છું. અને તમને ખ્યાલ છે કે જ્યારે વહીવટી તંત્રમાં કોઈ પક્ષ નહોતું, કોઈ બોડી નહોતી, કશું જ નહોતું, છતાં પણ આપણે કામ કરાવવાની તાકાત ધરાવતા હતા, આગળ પણ ધરાવશું. જ્યાં જ્યાં જે લોકોને જરૂર પડશે ત્યાં ત્યાં ઊભીશું. પરંતુ જરૂરત છે માત્ર એટલી કે આજ સમગ્ર માંગરોળના લોકોને હું કહું છું કે આવો, હું તમારી સમક્ષ આવ્યો છું, તમે મારી સમક્ષ આવો, હાથથી હાથ મેળવીને ચાલીએ, લઈ આવીએ, બતાવી દઈએ કે પરિવર્તન આ રીતે પણ આવી શકે. અને વોર્ડ નંબર 8 ની અંદર અપક્ષ ઉમેદવારીમાં આજની તારીખમાં 30/1/2025 ના રોજ મેં ઉમેદવારી જાહેર કરી છે. મેં ફોર્મ સબમિટ કરેલું છે. મારા કહેવાય ને કે હોનહાર સમર્થકો સાથે
કે જેણે મને સમર્થન આપ્યું છે, જેણે મને ટેકો આપ્યો છે અને સમગ્ર માંગરોળના લોકોના કહેવાય ને કે દુઆઓથી આજ મેં આ ફોર્મ સબમિટ કર્યું છે. આવનારી નગરપાલિકા ચૂંટણી હું લડવાનો છું. આશા રાખું છું કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં તમે સારું એવું મને સપોર્ટ કરશો. માંગરોળના તમામ લોકો મને સપોર્ટ કરશે અને 8 નંબરમાંથી મને સારી રીતે જીતાડશે. અને એમ કહેવાય કે આવનારા સમયમાં માંગરોળની કાયા પલટ કરવાની આપણે એક તાકાત જે ધરાવીએ છીએ. આ ફોર્મ હું એક નથી ભરવા ગયો, એ વસ્તુ મગજમાં રાખજો. આ ફોર્મ વોર્ડ નંબર 8 ના માંગરોળના તમામ લોકો સાથે મળીને આપણે ભરવા ગયા છીએ. હું માત્ર નગરપાલિકાનો સભ્ય નહીં બનું, માંગરોળના તમામ લોકો નગરપાલિકાના સભ્ય બનશે. શા માટે? કારણ કે જે કંઈ પણ કાર્ય થશે, તમામ કાર્યો આપણી ચેનલના માધ્યમથી થશે, મીડિયાના માધ્યમથી થશે. કારણ કે હું પ્રજાના સેવક તરીકે ઉભરવાનો છું. એ ત્યારે જ ઉભરી શકીશ જ્યારે તમે બધા મને સપોર્ટ આપશો, જંગીમાં જંગી બહુમતીના સાથ મને વોટ આપશો. જોજો ક્યાંક અત્યાર સુધીનું વોટ બેંક તમારું કવર થઈ રહ્યું છે, વિખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આજ 15 વર્ષ કે 20 વર્ષ પછી યુવાન એમ કહે છે કે આ તો શિક્ષિત હતા, આ તો ભણેલા હતા, આમણે અમારા માટે શું કર્યું. આવનારી પેઢી અમને એમ ન કહે કે તમે તો ભણેલા હતા, તમે અમારા માટે કેમ કશું ન કર્યું. એના માટે કરીને આ જરૂરી છે કે અમારે આ સિસ્ટમની અંદર ઘૂસવું. પરંતુ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં તમારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે. આપણે ફોર્મ ભર્યું છે, સારી રીતે 3 તારીખે એક હુંકારની સાથે એક નવા વિડીયો સાથે આપણે મળશું. આશા રાખું છું કે આ વખત તમે મને નિરાશ નહીં કરો. મારી ફર્સ્ટ ચૂંટણી છે અને ફર્સ્ટ ચૂંટણીની અંદર તમે ઇતિહાસ બનાવી દો કે નિઝામ સર જ્યારે ફોન કર્યા છે અમારી સાથે ઉભા અડીખમ છે, તેવી જ રીતે આજ અમે પણ નિઝામ સર સાથે ઉભા છીએ. જોજો મારો વહેમ ક્યારેય ન તોડતા અને આ વહેમમાં હંમેશને માટે મને રાખજો ને એ વહેમને હકીકત બનાવીને ઉભરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારા વોર્ડ નંબર 8 નો એક અપક્ષ શિક્ષિત કહેવાય ને કે વિશેષ તો તમે બધા જાણો છો ઉમેદવાર જેઠવા નિઝામ. ધન્યવાદ.